ઓછા ખર્ચે તમને સારું પરિણામ મળશે અને લાંબા ગાળાનું પરિણામ મળશે, 100% પરિણામ મળશે, સચોટ પરિણામ મળશે। જય કિસાન જય જગતાર, હું રવિ પાનસુરિયા જગતાર એગ્રોટેક જેતપુરથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત કરું છું। આજે વાત કરવાની છે મગફળીમાં આવતી પીડાશની। અત્યારના સમયમાં ખૂબ સારા એવા પ્રમાણમાં જોવા મળે છે। એના ઉપાય અને એના કારણની વાત કરવાની છે। સૌપ્રથમ કારણની વાત કરીએ તો ઉનાળુ વાવેતરમાં તલમગડનું વાવેતર હોય, કોઈને ઘઉંવાળા પડા હોય તો પણ મગફળી પીળી પડી શકે છે, કોઈને ખારાશવાળા પડા હોય, કોઈને ફૂલ કરાર જમીન રહેતી હોય એટલે કે પૂરો ભેજ રહેતો હોય તો પણ મગફળી પીળી પડી શકે છે। તો વાતાવરણમાં થતા ફેરફારના હિસાબે પણ મગફળી પીળી પડી શકે છે। ફેરફાર એટલે કે ભાઈ કોઈ વાદળછાયું વાતાવરણ રહીએ, ઘડીક તડકો નીકળે તો પણ મગફળી પીળી પડી શકે છે। કોઈ પાણી આપ્યું હોય સીધો વરસાદ થઈ ગયો હોય તો પણ મગફળી પીળી પડી શકે છે। નાઇટ્રોજન, ફેરસ અને સલ્ફરની ઉણપ જણાય તો પણ મગફળી પીળી પડી શકે છે। આના માટે તમારા માટે 100% રિઝલ્ટ આપતી પ્રોડક્ટ અમે લઈને આવ્યા છીએ, જે અમારો 3 વર્ષનો અનુભવ છે, અમારા ખેડૂતોનો અનુભવ છે 3 વર્ષનો। કેડીએમ ક્રોપકેરનું પંચામૃત અને મલ્ટીપ્લેક્સનું આયરન। જો એક પંપમાં ડોઝની વાત કરીએ તો કેડીએમનું પંચામૃત છે 40 થી 50 ml એક પંપે અને મલ્ટીપ્લેક્સનું આયરન છે એ 80 થી 100 ગ્રામ એક પંપે વાપરવાનું છે। બંનેના ખર્ચાની વાત કરીએ તો એકદમ નજીવો પંપ, ઓછા ખર્ચે તમને સારું પરિણામ મળશે અને લાંબા ગાળાનું પરિણામ મળશે, 100% પરિણામ મળશે, સચોટ પરિણામ મળશે આના મિત્રો। હવે વાત કરીએ લીંબુના ફૂલ અને આપણે હીરાકસીની, તો એ બંનેનું પરિણામ સ્ટીરોઇડ જેવું અને કામચલાઉ પરિણામ કહેવાય। એનાથી તમને સાઇડ ઇફેક્ટ પણ ઘણી થાય, પાન જાડા થઈ જાય, પાન કાળા થઈ જાય, પાન ધોરા થઈ જાય। આમાં ઈમાયલું કઈ ટૂંકમાં રીએ નહીં આપણે, અને ખૂબ સારું પરિણામ મળે, સચોટ પરિણામ મળે। મિત્રો જો મગફળી પીળી હોય અને તમે એમાં ધ્યાન ન દો ભાઈ કાળી કરવામાં, એની મેળાએ કાળી ન થાય મિત્રો કાળી। જો મગફળી પીળી હોય તો એમાં સોયા પણ ઓછા બેસે, ફ્લાવરિંગ પણ ઓછું લાગે અને સરવાળે આપણને ઉત્પાદન પણ ઓછું મળે। એટલે જો તમારે સારું ઉત્પાદન જોતું હોય, સચોટ નિયંત્રણ જોતું હોય તો તમે પણ વાપરો આયરન અને પંચામૃત અને વધુ ઉત્પાદન મેળવો મિત્રો। આવા જ નવા વિડીયોની માહિતી સાથે ફરી મળશું। જય કિસાન જય જગતાર।